વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7ની વાત કરીશું. તો ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 6માં આપણને અહીંયા શું કીધું છે કે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આતરે છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 અને વર્ગમૂળ 3 બરાબર 1.73 લો. તો જો અહીંયા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આતરે છે, તો જે આપણો ઉપરનો ત્રિકોણ હશે એ કેવો ત્રિકોણ હશે? સમબાજુ ત્રિકોણ હશે. તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ છે. તો આગળ હવે આપણે આવો એક દાખલો ગણ્યો છે. તો જે વિદ્યાર્થીને આવડતો હોય એ જાતે ટ્રાય કરે અને પછી મારા સાથે ચેક કરે કે તમે ક્યાં અટકો છો, ક્યાં તમારી ભૂલ પડે છે, એ તમને ખબર પડશે. તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આમ કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે, એટલે તમે આગળના દાખલા પણ ગણી શકશો. તો ચલો હવે હું અહીંયા ગણાવું છું, તમે વિડીયો પોઝ કરીને જાતે ગણી શકો છો. તો અહીંયા પહેલાં તો આપણે એક વર્તુળ દોરીશું. આ આપણું કોઈ વર્તુળ છે. પછી એની એક જીવા છે. તો ચલો આપણે જીવા લઈએ. આ વર્તુળની કોઈ જીવા છે. ચલો, અને જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે 60 અંશનો. જીવા આપણી એ અને બી છે, કેન્દ્ર ઓ બિંદુમાં છે અને કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. ત્રિજ્યા કેટલી છે? 15 સેમી છે. તો અહીંયા પણ 15 સેમી, ઓ એ અને ઓ બી પણ 15 સેમી હશે. તો ચલો આપણે ગણતરી કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું, એટલે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. આગળ આપણે ઘણા બધા દાખલા ગણ્યા છે, એટલે હવે તો તમને આવડી ગયું હશે. તો ચલો આપણે પહેલાં તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આરનો વર્ગ. તો જો અહીંયા થીટા કેટલો છે? 60 અંશ છે. તો 60 ભાગ્યા 360. પાઈ કેટલા લેવાના છે? જો રકમમાં લખેલું છે 3.14 લેવાના છે. તો અહીંયા 3.14. પછી જુઓ અહીંયા આર કેટલા છે? 15 સેમી ત્રિજ્યા છે. આરનો વર્ગ છે. તો 15 ગુણ્યા 15 બે વખત આવશે. હવે જો અહીંયા 0 0 ઉડી ગયા, પછી 6 6 36, 6 6 ઉડી ગયા, 6 વધ્યા. હવે જો આ નીચે 6 છે, તો 6 શું કહેવાય? 6 એટલે કે 3 ગુણ્યા 2 કહેવાય. એટલે કે જો અહીંયા 3 5 15 થાય, એટલે 3 3 ઉડી ગયા, અહીંયા 5 વધ્યા. હવે જો અહીંયા 2 છે ને અહીંયા 3.14 છે, તો 314ના અડધા કેટલા થાય? 157 થાય. તો 2 ઉડી જશે, અહીંયા 1.57 મળશે. 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે. તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ. તો કોનો ગુણાકાર કરવાનો છે આપણે? જો હવે 1.57 ગુણ્યા અહીંયા 15 પંચા, તો 75 થશે. તો 75 થશે. તો અહીંયા તમારે ગુણાકાર કેવી રીતે કરવાનો છે? હવે ઘણા વિદ્યાર્થીઓ પોઈન્ટથી ડરતા હશે, તમારે પોઈન્ટથી ડરવાની જરૂર નથી. જો પહેલાં તમારે પોઈન્ટ નીકાળી દેવાનો છે. 157 ગુણ્યા 75. આનો ગુણાકાર કરી લો અને પછી જે જવાબ આવે એમાં 2 અંક પછી તમારે પોઈન્ટ મૂકી દેવાનો જ છે. તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા જો એકમ દશકની શોધ, 47 નો 9 વધી 4, 5 સીધા 35 ને 4 39 નો 9 વધી 3, 7 એકા 7 અને 3 વધી એટલે કે 10 થશે. હવે 5 વડે આપણે ગુણાકાર કરીએ. તો 5 સીધા 35 વધી 3, હવે 25 ને 3 28 નો આંકડો વધી 2, પછી 5 એકા 5 ને 1 7. તો ચલો હવે સરવાળો કરી લઈએ. તો જો 0 અને 5 5, 9 અને 8 17 નો 7 વધી 1, પછી 9 અને 10 10 ને 7 17 17 નો 7 વધી 1, અહીંયા 0 અને 1 અને અહીંયા 1. તો આનો આપણે આન્સર કેટલો મળ્યો? 11,775. પણ આપણે શું કરવાનું છે? અહીંયા 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા 75ની આગળ આપણે પોઈન્ટ મૂકી દઈએ 2 અંક પછી, એટલે આપણને આન્સર શું મળી ગયો? 117.75. તો ચલો લખી દઈએ અહીંયા કે 117.75 સેન્ટીમીટરનો વર્ગ. તો સમજણ પડી ગઈ? આ આપણને શું મળી ગયું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું. પણ આપણે શોધવાનું શું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. તો ચલો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ. આ આપણો કોઈ ત્રિકોણ છે. તો ચલો અહીંયા આપણે ત્રિકોણ લીધો છે, જેનું કેન્દ્ર ઓ છે, અહીંયા એ છે ને અહીંયા બી બિંદુ છે. તો અહીંયા 60 અંશનો ખૂણો રચાય છે.
15 કે 60 અંશનો ખૂણો રચાય છે અને ત્રીજી આ 15 છે, તો અહીંયા 15 અને અહીંયા 15. હવે જો આપણો ત્રિકોણ કયો છે? ત્રિકોણ OAB માં. ચલો આપણે અલગ પેનથી ગણતરી કરીએ અહીંયા. ઓકે, તો ચલો આપણે હવે કરીએ કે ત્રિકોણ OAB માં શું થશે? જો આ જે OA છે અને OB છે બંને બાજુ સરખી છે, તો એના સામેના ખૂણા પણ સરખા થશે. એટલે કે OA નો સામેનો ખૂણો કયો છે? ખૂણો B, અને OB નો સામેનો ખૂણો A છે, તો એ સરખા થશે. તો ચલો લખી દઈએ. આપણે આગળના એક દાખલામાં આવું કર્યું છે, સેમ ટુ સેમ, તો આપણે અહીંયા એ જ કરવાનું છે. તો ચલો કરીએ કે OA બરાબર OB આવું છે, એટલે કે OA નો સામેનો ખૂણો B અને OB નો સામેનો ખૂણો A બંને સરખા થશે. હવે જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો 180 અંશ થાય. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો O બરાબર 180 અંશ. જો અહીંયા તમને કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આપેલો હોય તો હંમેશા સમબાજુ ત્રિકોણ જ બનશે. જો તમને 90 અંશનો ખૂણો આપેલો હોય તો એનું સૂત્ર લખવાનું. જો સમબાજુ ત્રિકોણ આપેલો આવી 60નો ખૂણો આપેલો હોય તો તમારે સમબાજુ ત્રિકોણનું ડાયરેક્ટ સૂત્ર પણ તમે લખી શકો છો. આટલું સાબિત કરવાની જરૂર નથી. અને જો તમને 120 અંશનો ખૂણો આપેલો હોય તો આપણે જે ઉદાહરણ 2 માં ગણતરી કરી એવી કરવી પડશે. આગળનો દાખલો આપણો એવો જ છે. તો ચલો હાલ તો આપણે શોધી લઈએ. તો ગણતરી કરીને તો ખૂણો A પ્લસ આપણે બીની જગ્યાએ ખૂણો A લખી શકીએ, કેમ કે ખૂણો A અને B સરખા છે અને ખૂણા ઓનું માપ કેટલું છે? જો અહીંયા 60 અંશ છે, તો 60 અંશ બરાબર 180. તો હવે જો 2 વખત ખૂણો A છે અને 60ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો 180 અંશ માઇનસ 60 અંશ. તો જો 2 વખત ખૂણો A, 180 માંથી 60 જશે તો કેટલા વધશે? 120 વધશે. હવે આપણે ખૂણો A ને કરતા બનાવીએ તો ખૂણો A બરાબર 120/2. તો ખૂણા A ની કિંમત કેટલી મળી? 60 અંશ મળી. ખૂણો A અને B સરખા છે, તો ખૂણા B ની કિંમત પણ 60 અંશ મળશે. હવે જો અહીંયા ખૂણો A પણ 60 અંશ છે, ખૂણો B પણ 60 અંશ છે અને ખૂણો O તો ઓલરેડી 60 અંશ છે. તો જે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય એને આપણે શું કહીશું? સમબાજુ ત્રિકોણ કહીશું. અને સમબાજુ ત્રિકોણમાં શું હોય? ત્રણેય ખૂણા પણ સરખા હોય અને ત્રણેય બાજુ પણ સરખી હોય. તો આપણી જે AB બાજુ છે એનું માપ પણ અહીંયા 15 સેમી જ હશે. સમજણ પડી ગઈ? તો ચલો હવે આપણે સમબાજુ ત્રિકોણનું સૂત્ર લખાઈએ અને પછી આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો ચલો શોધી લઈએ. તો અહીંયા આપણે શું લખીશું કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો O બરાબર 60 અંશ હોવાથી ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ છે તો એનું સૂત્ર લાગશે. તો ચાલો આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર, બોલો, મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં આનું સૂત્ર લખાવ્યું છે. સૂત્ર શું હતું કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો જો હવે વર્ગમૂળમાં 3/4, તો વર્ગમૂળ 3 આપણે આ રકમમાં તમને કીધું છે. જો વર્ગમૂળ 3ની કિંમત આપણે કેટલી લેવાની છે? અહીંયા જો 1.73 લેવાની છે. તો ચાલો આપણે લઈ લઈએ અહીંયા 1.73 ભાગાકારમાં 4 અને બાજુનો વર્ગ, એટલે બાજુ આપણને કેટલી? આપણે ત્રિકોણની બાજુ જો અહીંયા 15 સેમી છે દરેક બાજુ, તો 15નો વર્ગ એટલે 15 × 15 થશે. તો અહીંયા આપણે કરી લઈએ કે 15 × 15. હવે જો અહીંયા કંઈ ઉડશે તો કંઈ ઉડતું નથી. જુઓ 1.73ને આપણે 4 વડે ભાગી ના શકીએ. 15 × 15, તો 15ના અવયવ શું પડે? 5 × 3 પડે. નીચે 4 છે તો 2 × 2 અવયવ પડે. તો કંઈ પણ ઉડતું નથી, તો આપણે ગુણાકાર કરવો પડશે. તો જો 15નો વર્ગ કેટલો થાય? 225 થાય. જો તમને અહીંયા 1.73 × 225/4 કરવું પડશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? જુઓ 173 × 225 કરી લેવાના છે, પછી 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો છે. તો ચલો અહીંયા આપણે ગુણાકાર કરીએ કે 173 × 225. તો જો એકમ દશકની શૂન્ય, પછી 2નો ગુણાકાર 2 શૂન્ય આવશે કેમ કે 3 અંક છે એટલે, પછી 2નો ગુણાકાર 3 સાથે એટલે કે 6, 2નો ગુણાકાર 7 સાથે એટલે કે 14, વધી 1, 2 × 2 અને વધી 1 3. ફરીથી એનું સેમનું સેમ થશે. એકમ દશકની શૂન્ય, પછી 2નો ગુણાકાર 3 સાથે એટલે 6, પછી 2નો ગુણાકાર 7 સાથે એટલે કે 14નો ચોગડો વધી 1, પછી 2 × 2 અને 1 3. હવે 5નો ગુણાકાર, તો 5નો ગુણાકાર 3 સાથે એટલે કે 15નો પાંચડો વધી 1, પછી 5નો ગુણાકાર 7 સાથે, તો 7 × 5 = 35 ને વધી 1 36,
વધી 3, 5 એકા 5 ને પછી થશે 3 વધી 3 એટલે કે 8. આનો સરવાળો કરી લઈએ. તો ચલો તો જો 0 0 અને 5 પછી શું છે અહીંયા 0 અને 6 અને 6 12નો બગડો વધી 1. પછી જો 1 ને 6 7, 7 ને 4 11, 11 ને 8 કેટલા થશે 19. તો 19નો અહીંયા થશે 9 વધી 1. પછી 1 ને 4 5, 5 ને 3 8. તો આંઠડો અને 3 ઉપર છે. તો આનો આપણને આન્સર શું મળ્યો જો 389.25, કેમ કે આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે તો આપણે મૂકી દીધો. તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે 389.25. અને હજુ નીચે ભાગાકારમાં તો 4 છે જ. હવે આપણે શું કરીશું અહીંયા 4 વડે ભાગાકાર કરીશું. પણ કોનો ભાગાકાર કરીશું? આપણે પોઈન્ટ નહીં લઈએ, પોઈન્ટને ભૂલી જાઓ. આપણે જે જવાબ આવે એમાં પછી આપણે પોઈન્ટ મૂકીશું. તો 389.25 ભાગ્યા 4 ડાયરેક્ટ તમારે પોઈન્ટને હાલ ભૂલી જવાનું છે. તો જો 3 વડે ભાગ ચાલશે નહીં તો આપણે 38 વડે ભાગ ચલાવીએ. તો 4 9 36 થશે. 2 શેષ વધી ઉપરથી 9 ઉતાર્યા. પછી 4 7 28 થશે. 1 શેષ વધી ઉપરથી 2 ઉતાર્યા. 4 તરી 12 થશે. 0 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા. 4 એકા 4 થશે. પછી શું વધ્યું અહીંયા 1 શેષ વધી. હવે જો ઉપરથી કંઈ છે નહીં એટલે અહીંયા આપણે 0 મૂકીશું અને અહીંયા આપણે પોઈન્ટ આવશે. પણ અહીંયા આપણે પોઈન્ટની જરૂર નથી કેમ કે ઓલરેડી આપણે પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા આપણે હવે આગળ ગણતરી કરીશું નહીં. તો હવે આપણે શું કરવાનું છે કે 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા આપણે જો 31ની આગળ પોઈન્ટ મૂકી દઈએ તો આપણો આન્સર શું બનશે? અહીંયા 97.31 મળશે. તો ચાલો લખી દઈએ 97.31 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું? અહીંયા ત્રિકોણ OABનું ક્ષેત્રફળ મળ્યું. જુઓ અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા. તો હવે આપણે શું કરવાનું છે? પહેલાં તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એને આપણે કેમાંથી બાદ કરીશું? લઘુ વૃત્તાંશમાંથી બાદ કરીશું. તો ચલો બાદ કરી લઈએ. તો અહીંયા આપણે લખી દઈએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો જો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું? આપણે શોધ્યું હતું શરૂઆતમાં. જુઓ આ આપણું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું? જુઓ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જ છે ને 117.75. તો લખી દઈએ અહીંયા કે 117.75. 117.75. પછી આપણે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? અહીંયા જો 97.31 મળ્યું. તો માઇનસ 97.31. તો ચલો અહીંયા આપણે બાદબાકી કરી લઈએ. તો જો અહીંયા આપણે અલગ પેનથી બાદબાકી કરીએ કે 117.75. પછી શું કરે તમારે બાદબાકીમાં જો તમારે પોઈન્ટ નીચે પોઈન્ટને મૂકી દેવાનો છે. પછી જે પોઈન્ટનો આગળની સંખ્યાને આગળ મૂકો અને પાછળની સંખ્યાને પાછળ મૂકો. તો 97 પોઈન્ટની આગળ છે તો આગળ અને 31 પોઈન્ટની પાછળ. પણ પોઈન્ટની નીચે પોઈન્ટ આવો જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાદબાકી માટે. અને તમારી કંઈ ભૂલ થશે નહીં આ તમે યાદ રાખશો તો. તો ચલો હવે બાદબાકી કરી લઈએ. તો હવે જો 5માંથી 1 જશે તો 4, 7માંથી 3 જશે તો 4, પછી પોઈન્ટ 7માંથી 7 જશે તો 0, 1માંથી 9 જાય તો 9 નહીં જાય તો આપણે 10 કો લઈશું. તો અહીંયા 1ની જગ્યાએ 0 અને અહીંયા 10. 11માંથી 9 જશે તો 2. તો આપણને આન્સર શું મળ્યો? અહીંયા જુઓ આન્સર આપણને મળ્યો 20.44. તો ચાલો લખી દઈએ અહીંયા કે 20.44 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે બીજું શું શોધવાનું છે? જો અહીંયા બીજું આપણે શોધવાનું છે. અહીંયા શું શોધવાનું છે? જો અહીંયા આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ. તો અહીંયા આપણે શું કરીશું? હવે જો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા લખીએ કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થશે? અહીંયા જે ત્રિકોણનું જો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે રચાય? જો અહીંયા ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ જે નીચેનો ભાગ છે એના સિવાયનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે કે વર્તુળનું ટોટલ ક્ષેત્રફળ હોય એમાં આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી લઈએ તો સિમ્પલી આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો ચલો કરી લઈએ. અહીંયા શું થશે? અહીંયા કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ
ખંડનું ક્ષેત્રફળ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લઘુ વૃત્તાંશ ક્યારે આવશે અને લઘુ વૃત્તખંડ ક્યારે આવશે. તો ચલો આપણે કરી લઈએ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આરનો વર્ગ. તો પાઈ આરનો વર્ગ. અને અહીંયા આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું મળ્યું? જુઓ 20.44 મળ્યું. તો લખી દઈએ અહીંયા 20.44. હવે જો પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે? 3.14 લેવાની છે. તો 3.14 અને અહીંયા આર કેટલી છે? ત્રિજ્યા. જો ત્રિજ્યા આપણી અહીંયા કેટલી છે? જો 15 સેમી ત્રિજ્યા છે. તો આરનો વર્ગ છે તો 2 વખત 15 ગુણ્યા 15 આવશે. તો 15 ગુણ્યા 15 માઇનસ 20.44. હવે જો તમારે અહીંયા ગુણાકાર ના કરવો હોય તો તમને એક આઈડિયા આપું છું કે 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15 આગળ અહીંયા આપણે કર્યું જ છે. જો તમને બતાવું ક્યાં કર્યું. તો આપણે જુઓ અહીંયા આ રહ્યું. જુઓ આપણે કર્યું હતું. જુઓ 3.14 15 ગુણ્યા 15 આપણે કર્યું હતું. પણ આ શું છે? એનો છઠ્ઠો ભાગ છે. આજે આપણે આન્સર મળ્યો એનો છઠ્ઠો ભાગ છે. તો આને 6 વડે ગુણી દો તો તમને આન્સર મળી જશે. તમારે લાંબો ગુણાકાર કરવો પડશે નહીં. જો અહીંયા કેવડો મોટો ગુણાકાર છે કે જો 314 ગુણ્યા 225 કરવા પડશે. પણ આપણને જે આગળ આન્સર મળ્યો હતો એને આપણે 6 વડે ગુણી દઈએ તો આપણને આન્સર મળી જશે. આ સેમ જ આન્સર મળશે કેમ કે એ આનો છઠ્ઠો ભાગ હતો. પાઈ આર સ્ક્વેરનો છઠ્ઠો ભાગ હતો. તો ચલો આપણે એમાં 6 વડે ગુણી લઈએ અને તમે આ ગુણાકાર કરશો તો પણ તમને આન્સર મળશે. તો આપણા આન્સર શું હતો? 117.75. તો અહીંયા જ આપણે ગુણાકાર કરી લઈએ કે 117.75. આપણે પોઈન્ટને હાલ ભૂલી જઈએ છીએ. 6 વડે ગુણાકાર કરીએ અને પછી જે આન્સર મળે એમાં આપણે પોઈન્ટ મૂકી દઈશું. તો જો 6 પંચા 30 એના 0 વધી 3 6 સિત્તેર 42 42 ને વધી 3 45 પાંચડો વધી 4 6 સિત્તેર 42 ને વધી 4 46 46 નો છેગડો વધી 4 6 એકા 6 ને વધી 4 એટલે કે 10 10 નો 0 વધી 1 1 છંગ 6 ને 7. તો આ આપણને આન્સર મળ્યો. એમાં 2 અંક પછી પોઈન્ટ મૂકીશું એટલે આપણે સિમ્પલી આન્સર મળી જશે. 706.50 આપણને આન્સર મળશે એના ગુણાકારનો. તો ચલો લખી દઈએ કે 706.50. તો આ જે આપણો ગુણાકાર છે અહીંયા એનો આન્સર આપણને મળશે 706.50 માઇનસ 20.44. તમે આનો ગુણાકાર કરશો તો પણ તમને આન્સર મળી જશે. કે તમારે ગુણાકાર શું કરવાનો છે? 314 ગુણ્યા 225 અને પછી તમારે 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો છે. તો તમારો સેમ જ આન્સર આવશે 706.50. પણ આપણે સિમ્પલી નાની ગણતરીમાં આપણે જવાબ મેળવવાનો હતો એટલે આપણે આવી રીતે કર્યું છે. ચલો હવે આપણે બાદબાકી કરી લઈએ. તો 706.50 તમારે પોઈન્ટની જે પોઈન્ટ મૂકવાનો છે. પોઈન્ટની આગળની સંખ્યા એટલે કે 20 આગળ છે અને 44 પાછળ છે. તો લખી દીધા. હવે ચલો આપણે બાદબાકી કરી લઈએ. તો જો 0માંથી 4 જશે નહીં તો આપણે 5 જોડેથી દસકો લેવો પડશે. તો અહીંયા દસકો લઈશું તો અહીંયા 4 આવશે ને અહીંયા 10 આવશે. તો 10માંથી 4 જશે તો 6 પછી 4માંથી 4 જશે તો 0 વચ્ચે પોઈન્ટ 6માંથી 0 જશે તો 6. હવે 0માંથી 2 નહીં જાય તો અહીંયા દસકો લઈશું તો અહીંયા 6 અને અહીંયા 10 10માંથી 2 જશે તો 8 અને 6માંથી કંઈ નહીં જાય તો 6 બચશે. તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો? અહીંયા 686.06 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. આ આપણને શું મળ્યું? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું સિમ્પલી. તો સમજણ પડી ગઈ. અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધ્યું. હવે ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. તો આગળનો દાખલો છે પ્રશ્ન નંબર 7. તો એની આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણને શું કીધું છે કે 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે. તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 1.73 લો અને વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 અહીંયા પાઈ બરાબર 3.14 હશે. 1.73 ને આપણે લખી દઈએ. અમારી લખવામાં મિસ્ટેક થઈ છે. તો ચલો અહીંયા લખી દઈએ કે પાઈ બરાબર 3.14 હશે અને વર્ગમૂળ 3 બરાબર 1.73 લો. આ જે દાખલો છે ઉદાહરણ 2 જેવો સેમ ટુ સેમ દાખલો છે. તો જેને ઉદાહરણ 2 ગણ્યું હોય તો એ આ દાખલો જાતે ગણે અને જેને ઉદાહરણ 2 ના ગણ્યું હોય તો આ દાખલો જોયા પછી ઉદાહરણ 2 જાતે ગણે. કેમ કે સેમ ટુ સેમ દાખલો છે. જો આગળ આપણે જે વર્તુળ આગળ ખૂણો કેન્દ્ર આગળ આંતર હતો એ ખૂણો કેટલાનો હતો? તો 90 અંશનો ખૂણો આપણે જોયો, પછી 60 અંશનો જોયો. હવે આપણે 120 અંશનો ખૂણો છે જે ઉદાહરણ 2માં સેમ ટુ સેમ દાખલો છે. તો ચલો આપણે ડિટેલમાં ગણતરી કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? અહીંયા એક વર્તુળ દોરીશું. આપણો એક વર્તુળ છે. પછી આપણે એક જીવા દોરીશું. ચલો જીવા દોરી લઈએ. અહીંયા આપણે જીવા દોરી લઈએ. આ આપણી જીવા છે જેને આપણે AB નામ આપી દઈએ. A અને B જે કેન્દ્ર આગળ
120 ખૂણો આતરે છે। ત્રિજ્યા કેટલી છે? જો 12 સેમીની ત્રિજ્યા છે તો અહીંયા ઓ કેન્દ્ર હોય તો ઓ એ પણ 12 સેમી અને ઓબી પણ 12 સેમી થશે। તો આપણે શોધવાનું શું છે? એને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે કે આમ નીચેનો ભાગ છે જે તમને બતાવું છું। જો અહીંયા જે આપણો નીચેનો ભાગ છે આ નીચેનો ભાગ છે લઘુ વૃત્તખંડ, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। આ ભાગ છે એનું, સમજણ પડી ગઈ? તો આપણે શું કરીશું? પહેલાં તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે અને એમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે। તો ચલો આપણે કરી લઈએ। આ દાખલામાં તમારા ત્રિકોણવાળા ચેપ્ટરનો પણ ઉપયોગ થશે, ત્રિકોણમિતિવાળા ચેપ્ટરનો ઉપયોગ થશે અને આ ચેપ્ટરનો તો ઉપયોગ થવાનો જ છે। તો 3 ચેપ્ટરનો ઉપયોગ થશે। 3 ચેપ્ટર તમને આવડતા હોય એના કોન્સેપ્ટ, ત્યારે તમારો આ દાખલો સોલ્વ થશે। તો ચલો આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ। તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો ચલો શોધી લઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો એનું સૂત્ર શું છે? θ/360 ગુણ્યા પાઈ આરનો વર્ગ। તો અહીંયા થીટા કેટલા છે? જો 120°, તો 120/360, પાઈની કિંમત આપણે 3.14 લેવાની છે। તો 3.14 ગુણ્યા આર, ત્રિજ્યા કેટલી છે? 12 છે અને વર્ગ છે એટલે કે 12 ગુણ્યા 12। હવે જો 0 0 ઉડી ગયા, 12 તરી 36 થાય, તો 12 ઉડી ગયા, 3 વધ્યા। હવે જો અહીંયા નીચે ભાગાકારમાં 3 છે, 4 તરી 12 થાય, તો 3 3 ઉડી ગયા, ઉપર 4 વધ્યા। તો શું વધ્યું? જુઓ હવે અહીંયા 3.14 ગુણ્યા 12 ચોક 48 છે, તો 48 વધ્યા। તો આનો આપણે ગુણાકાર કરીશું। તો શું કરીશું? અહીંયા આપણે 314 ગુણ્યા 48 કરીશું, પછી આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈશું। તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ કે 314 ગુણ્યા 48, તો એકમ દશકની શૂન્ય, 4નો ગુણાકાર 4 સાથે, તો 16 વધી 1, 1 ચોકા 4 ને વધી 1 5, પછી 4 તરી 12, પછી હવે 8નો ગુણાકાર કરીએ તો 4 8 32નો બગડો વધી 3, 1 8 8 ને 3 11નો એકડો વધી 1, 8 તરી 24 ને વધી 1 25 થશે। તો જો સરવાળો કેટલો મળે આપણને? 0 અને 2 2, 6 અને 1 7, 5 ને 5 10 વધી 1, પછી જો 4 2 અને 2 4 ને 1 5, પછી જો 1 વધ્યા। અહીંયા આપણને આટલો સરવાળો મળ્યો। હવે આપણે શું કરીશું? જે આપણા 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકવાના છે, તો અહીંયા 72 આગળ પોઈન્ટ મૂકી દઈએ। તો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું મળ્યું? અહીંયા જો 150.72 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો। સમજણ પડી ગઈ? જો આ સૂત્ર તો બધાને યાદ રહે છે, પણ તમારે ગણતરી ખાસ કરવાની છે। ગણતરી હજુ તમને આવડતી નથી ઘણા વિદ્યાર્થીઓને, તો તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે। એક દાખલાને 2 થી 3 વાર ગણો, તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ગણતરી યાદ રહી જશે, એટલે કે ગણતરીની પ્રેક્ટિસ થશે, તમારે ગોખવાનું નથી। સમજણ પડી ગઈ? તો ચલો હવે આપણે શું કરીશું? હવે અહીંયા જો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું। હવે આપણે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે, તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે। તો ચલો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો ત્રિકોણ OAB છે, તો અહીંયા તો પહેલાં આપણે ત્રિકોણ દોરી દઈએ। તો આપણું ત્રિકોણ છે ત્રિકોણ OAB। ચલો અહીંયા આપણે ત્રિકોણ દોર્યું છે। હવે જો એને આપણે બિંદુના નામ આપી દઈએ, શિરોબિંદુના। તો અહીંયા જો ઉપર આપણું O શિરોબિંદુ છે, નીચે A શિરોબિંદુ છે અને અહીંયા આપણું B શિરોબિંદુ છે। અને ખૂણો જે O છે તે 120° ખૂણો રચાય છે, અહીંયા 120° ખૂણો રચાય છે, પણ હાલ આપણે કોઈ એની જરૂર નથી, તેને આપણે રિમૂવ કરી દઈએ। પછી 12 સેમીની ત્રિજ્યા છે, તો OA પણ 12 સેમી છે અને OB પણ 12 સેમી છે। હવે આપણે શું કરીશું? અહીંયા જો એક આપણે લંબ દોરીશું, એમ કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની 3 રીત છે। એક રીત કઈ છે? 1/2 પાયો ગુણ્યા વેધ, એક આ સૂત્ર હતું। પછી જો કાટકોણ ત્રિકોણ હોય તો એના માટેનું સૂત્ર શું છે? 1/2 કાટખૂણો બનાવતી 2 બાજુનો ગુણાકાર। અને જો સમબાજુ ત્રિકોણ હોય તો એનું સૂત્ર શું છે? કે વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ। તો અહીંયા જો ખૂણો આપણો છે 120°, તો જો અહીંયા સમબાજુ ત્રિકોણ બનાવતો કોઈ ચાન્સ નથી, કેમ કે 60-60નો ખૂણો હોય તો જ સમબાજુ ત્રિકોણ બને। સમજ પડી ગઈ? કાટખૂણો પણ નથી, તો અહીંયા આપણે 1/2 પાયો ગુણ્યા વેધ કરવું પડશે। હવે જો અહીંયા આપણા જોડે કયો વેધ છે, કયો પાયો બનશે, આપણે કેવી રીતે ખબર પડશે? તો અહીંયા તો પહેલાં આપણે વેધ દોરી લઈએ કે આ AB પર આપણે O બિંદુમાંથી એક લંબ દોરીએ। અહીંયા આપણે લંબ દોર્યો, બંને સાઈડ કાટખૂણો બનાવે છે, જેને આપણે M બિંદુ નામ આપી દઈએ। તો આપણે OM લંબ થયો। તો ચલો લખી દઈએ કે આપણે AB લંબ OM દોર્યું। ચલો અહીંયા લખી દઈએ કે OM લંબ AB દોરો। પછી અહીંયા જો આપણે 2 ત્રિકોણ રચાણા, કયા કયા ત્રિકોણ? તો અહીંયા જો તમને બતાવું છું, ત્રિકોણ OAB
એમ બી આ આપણો ત્રિકોણ અને એક આ સાઈડનો ત્રિકોણ એટલે કે ઓ એમ એ. સમજણ પડી ગઈ? આ બંને ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો ચાલો આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી લઈએ. તો આપણે ત્રિકોણવાળા ચેપ્ટરમાં શરત શીખ્યા હતા. કાકબા શરતને આધારે આપણે અહીંયા એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો ચાલો આપણે કરી લઈએ. તો પહેલાં તો આપણે કાકબા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાટખૂણો કયો થશે? અહીંયા જો ઓ એમ બી અને ઓ એમ એ. તો બંનેમાં ઓ એમ એ અને ઓ એમ બી કેમ સરખા છે? કેમ કે બંને કાટખૂણો છે. સમજણ પડી ગઈ? પછી જો અહીંયા આ જે ઓ એ છે, ઓ એ અને ઓ બી પણ સરખા થશે કેમ કે બંને ત્રિજ્યા છે અને બંને 12 સેમી છે. તો લખી દઈએ ઓ એ બરાબર ઓ બી. તમે આને કર્ણ પણ કહી શકો, જેમ કે જો કાટખૂણાની સામેની બાજુ છે બંનેમાં, તો કર્ણ અથવા ત્રિજ્યા કહી શકો છો. તો ચાલો આપણે લખી દઈએ કૌંસમાં કે ત્રિજ્યા અથવા કર્ણ. સમજણ પડી ગયા એટલા સુધી? હવે જો આ જે ઓ એમ છે એ બંને ત્રિકોણમાં આવે છે, તો આપણી સામાન્ય બાજુ થશે, તો એ તો સરખી હશે જ. તો ઓ એમ બરાબર ઓ એમ. કેમ? તો કે સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. તો હવે જે આપણા બંને ત્રિકોણ હતા, તો કાકબા શરતને આધારે બંને એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા. એકરૂપ ત્રિકોણ એટલે કે શું? બંને એક જ જેવા. તમે અરીસામાં જો તમને એક જ જેવા લાગે. તો કાકબા શરત એટલે કે જો અહીંયા આપણો પહેલાં શું સરખું થયું? જો અહીંયા કાટખૂણો સરખો થયો, પછી આપણો કર્ણ સરખો થયો, પછી એક બાજુ સરખી થઈ. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ કાકબા શરતને આધારે આપણું એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા છે. તો ચાલો લખી દઈએ અહીંયા કે એકરૂપતાની કાકબા શરત મુજબ ત્રિકોણ એ એમ ઓ એકરૂપ ત્રિકોણ, અહીંયા આપણે એકરૂપની સંજ્ઞા સરખી રીતે લખી દઈએ, ત્રિકોણ બી એમ ઓ. તો એકરૂપ ત્રિકોણ સાબિત થયા તો આના અનુરૂપ ભાગો સરખા હશે. એટલે કે અનુરૂપ ભાગો એટલે કે જો પહેલાં તો અહીંયા આપણે આ એ એમ અને બી એમ સરખું હશે. પછી શું થશે? અહીંયા જે આપણો ખૂણો છે અહીંયા એ ઓ એમ એટલે કે એ ઓ એમ આ ખૂણો, પછી બી ઓ એમ જે આ ખૂણો છે એ પણ આપણા સરખા થશે. તો ચાલો આપણે લખી દઈએ કે એ એમ બરાબર બી એમ. કેમ? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો થાય છે એટલે કે સરખા હશે. પછી જો એ જ રીતથી આપણું જે એ ઓ એમ અને એ ઓ એટલે કે બી ઓ એમ, જો અહીંયા ખૂણો એ ઓ એમ બરાબર ખૂણો બી ઓ એમ સરખા થશે. હવે જો ટોટલ આપણો ખૂણો કયો છે? એ ઓ બી કેટલો છે? 120 અંશ છે. એમાંથી આપણે બે સરખા ભાગ કરવાના છે. તો 120ના બે સરખા ભાગ કયા થશે? 60 થશે. ધારો કે એક પિતા છે, એની 25 વીઘા જમીન છે, તો આપણે બે સરખા ભાગ કરવા છે બે ભાઈ વચ્ચે. તો એકને આપણે 25 આપીશું અને બીજા ભાઈને આપણે 25 આપીશું. તો આજે સરખા ભાગ થશે. તો ચાલો કરી લઈએ કે 120ના બે સરખા ભાગ કરવા છે. તો શું થશે? ટોટલ જે હોય એને આપણે બે વડે ભાગી દઈશું. તો બે વડે ભાગીશું 120ને, તો 60 અંશ મળશે. તો બંને ખૂણાનું માપ આપણને 60 અંશ મળ્યું. તો ચાલો લખી દઈએ અહીંયા કે આ પણ 60 અંશ છે અને આ પણ 60 અંશ છે. હવે આપણે સિમ્પલી ગણતરી કરવાની છે. ચાલો આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ. જે આપણે રફ વર્ક હતું એને આપણે રિમૂવ કરી લઈએ. ચલો રિમૂવ કરી લઈએ. હવે જે આપણો સાઈડનો આ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ એટલે કે આ જે બી ઓ એમ છે એટલે કે ઓ એમ બી અથવા બી ઓ એમ તમે કંઈ પણ કહી શકો છો. એમાં જો આપણે શું કરીશું? આ જો આપણે વેધ શોધવાનું છે, કેમ કે આપણું મેન ગોલ તો શું છે કે અહીંયા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આપણે OM અને AB શોધવાનું છે. OM શું છે? વેધ છે અને AB પાયો છે. તો આપણે કોસ થીટાને આધારે આપણે OMનું માપ મળી જશે, કેમ કે જો જે 60નો ખૂણો છે એની પાછળની બાજુ કઈ થશે? OM થશે અને OB કર્ણ થશે. તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ કે અહીંયા આપણે ત્રિકોણ OMBમાં કોસ 60 બરાબર OM ભાગ્યા OB. તો કોસ 60ની કિંમત શું થાય? 1/2 એટલે કે 1/2. OM આપણે શોધવાનું છે અને OB અહીંયા 12 સેમીની ત્રિજ્યા છે. તો 12ને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો 12/2 બરાબર OM. તો 12/2 કેટલા મળશે? 6 થાય. તો 6 સેમી આપણને શું મળ્યું? OMની વેલ્યુ મળી.
તમારે આવી રીતે બ્રેકેટમાં લખી દેવાનું છે, એટલે સરને જે તમારું પેપર ચેક કરો એને વધારે મહેનત લાગે ને ડાયરેક્ટ ખબર પડી જાય કે હા OM આને એમને પેપર જોવામાં સરળતા રહે. તમારું પેપરમાં જેટલો ઓછો સમય નીકળશે એટલે તમારે વધારે સારા માર્ક્સ આવશે. સમજવા પડી ગઈ? હવે આપણે શેની જરૂર છે? જો અહીંયા આપણે ABની જરૂર છે, પણ જે ખૂણો તો સેમ ને સેમ ખૂણો, એમાંથી આપણે MB શોધી લઈએ તો આપણને AM મળી જશે અને MB અને AM સરખા છે, બંને સોલ્વ કરશું આપણે AB મળી જશે. તો ચલો શોધી લઈએ આપણે. તો સામેની બાજુ માટે કયું ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ થશે? sin θ નો ઉપયોગ થશે. તો ચલો કરી લઈએ અહીંયા કે sin 60 બરાબર સામેની બાજુ BM ભાગ્યા OB. તો sin 60ની કિંમત શું છે? વર્ગમૂળ 3/2. BM આપણે શોધવાનું છે અને OB 12 સેમી છે. તો અહીંયા 12ને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો શું થશે? વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 12 બરાબર BM. તો જો અહીંયા 2થી 2 ઉડી ગયા, 6 વધ્યા, તો 6 વર્ગમૂળ 3 સેમી આપણને શું મળ્યું? અહીંયા આપણને BM મળ્યું. તો હવે આપણને જો આપણે શું શોધવાનું છે? મેન તો આપણે AB શોધવાનું છે. તો ચાલો આપણે AB શોધી લઈએ. તો AB બરાબર શું થાય? AM પ્લસ BM થાય. પણ AMની જગ્યાએ આપણે BM લખી શકીએ. કેમ? તો કે AM અને BM સરખા છે. AM બરાબર BM. કેમ સરખા છે? તો જો અહીંયા આપણે લખ્યું જ છે, આ રહ્યું જો AM બરાબર BM સરખા છે, કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો છે. સમજે પડી ગઈ? તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા શું થશે? હવે AB બરાબર 2BM થશે. તો BMની કિંમત શું છે? 2 ગુણ્યા BMની કિંમત છે 6 વર્ગમૂળ 3 સેમી. તો અહીંયા જો 6 દુ 12 થશે, તો 12 વર્ગમૂળ 3 સેમી આપણને શું મળ્યું? અહીંયા આ ABની કિંમત મળી. તો એને પણ આપણે બોક્સમાં મૂકી દઈએ. હવે જો અહીંયા આપણને OM અને ABની કિંમત મળી ગઈ, તો સિમ્પલી આપણા ત્રિકોણ OABનું ક્ષેત્રફળ મળી જશે. દાખલો થોડો લેન્થી છે, તમારે આમાં 3 ચેપ્ટરનો ઉપયોગ થાય છે, એટલે તમે કોઈ પણ ચેપ્ટર છોડશો તો તમારી ગણતરી આવડશે નહીં. એટલે તમારે દરેક ચેપ્ટર કરવાના છે અને દરેક કોન્સેપ્ટને સમજવાનો છે. તો ચલો આપણે ગણતરી કરીએ અહીંયા. તો ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે જો અહીંયા જે આપણો ત્રિકોણ હતો એમાં 1/2 પાયો અને વેધ શું છે? જો અહીંયા તમને બતાવું છું કે હંમેશા જો આ વેધ આપણો લંબ છે, આ આપણો OM વેધ છે અને AB એનો પાયો છે. તો ચલો કરી લઈએ કે પાયો શું થશે? AB અને OM આપણે વેધ દોર્યો હતો. તો 1/2 ABની કિંમત કેટલી મળી? આ રહી જો 12 વર્ગમૂળ 3. પછી OMની કિંમત કેટલી મળી આપણે? અહીંયા જો આ રહી 6 સેમી. તો લખી દઈએ ગુણ્યા 6. હવે જો અહીંયા આપણે ભાગાકારમાં 2 છે ને ઉપર 3 છે, તો 6 છે તો 2 ઉડી ગયા, 3 વધશે. તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું? 12 36 થશે. 36 અને વર્ગમૂળ 3ની કિંમત આપણે કેટલી લેવાની છે? રકમમાં લખેલું છે 1.73 લેવાની છે. તો ચલો સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ કે 173 ગુણ્યા 36. પછી આપણે પોઈન્ટ મૂકીશું. તો એકમ દશકની 0, 3 તરી 9, 7 તરી 21નો એકડો, વધી 2, 3 એકા 3 ને વધી 2 5. પછી 6 વડે ગુણાકાર કરીએ તો 6 તરી 18નો આઠડો, વધી 1, 6 સીતા 42 ને વધી 1 43નો તગડો, વધી 4, 6 એકા 6 ને વધી 4 10 થશે. તો સરળો કરી લઈએ ચલો. તો 0 અને 8 8, 9 અને 3 12નો બગડો, વધી 1, 1 અને 1 2 અને 5 અને 1 6. તો આન્સર આપણને શું મળ્યું? અહીંયા જો 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે, તો અહીંયા 28 પછી પોઈન્ટ મૂકી દઈએ. તો આપણને આન્સર મળ્યો 62.28 આપણને આન્સર મળ્યો. આ આપણને શું મળ્યું? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ મળ્યું. હજુ આપણો પ્રશ્ન પૂર્ણ નથી થયો. આ તો આપણે ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું. આપણે શોધવાનું શું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો ચલો શોધી લઈએ અહીંયા કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો અહીંયા જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે? જો લઘુ વૃત્તાંશ આપણે આગળ શોધ્યું હતું, જો તમને બતાવું છું, આ રહ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 150.72. તો લખી દઈએ આપણે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું 150.72. પછી માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? આ રહ્યું જો 62.28 સેન્ટીમીટરનો વર્ગ અહીંયા આવશે. તો લખી દઈએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ
62.28. તો હવે ચાલો આપણે બાદબાકી કરી લઈએ. તો 150.72 પોઈન્ટની નીચે પોઈન્ટ, પછી આગળની સંખ્યા અને પાછળની સંખ્યા લખી દો. તો સમજણ પડી ગઈ. તો ચલો હવે બાદબાકી કરી લઈએ. તો જો આપણે અહીંયા 2માંથી 8 જશે નહીં, તો 7 જોડેથી આપણે દસકો લઈશું. તો અહીંયા 7ની જગ્યાએ 6 આવશે અને અહીંયા દસકો. 12માંથી 8 જશે તો 4 અને 6માંથી 2 જશે તો 4. પછી જો પોઈન્ટની નીચે પોઈન્ટ, 0માંથી 2 જશે નહીં, 5માંથી 6 જશે નહીં, તો આપણે 1 જોડેથી દસકો લઈશું. તો 1ની જગ્યાએ 0, અહીંયા 10 અને આગળના આપણે 9 મૂકતા જવાનું છે. જો પછી 10માંથી 2 જશે તો 8, 14માંથી 6 જશે તો 8. તો આપણે ફાઇનલ આન્સર શું મળ્યો? અહીંયા 88.44 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. આ આપણને શું મળ્યું? અહીંયા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બંને દાખલા થોડા લેન્થી દાખલા હતા, પણ તમારે ગણતરી તો કરવી જ પડશે. અને ખાસ ગુણાકાર, ભાગાકાર, બાદબાકી તમારે ખાસ શીખી લેવાના છે, કેમ કે આ ચેપ્ટરમાં એ જ ઇમ્પોર્ટન્ટ છે.